હેલો એન્ડ વેલકમ ટુ ઓલ માય ડિયર બચ્ચા પાર્ટી. ધોરણ 11 સાયન્સના બાળકો, ચેપ્ટર નંબર 7.2 નંબરના સ્વાધ્યાયના દાખલાથી શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર સરસ મજાનું લાંબુ મસ્ત મજાનું હતું, લગભગ પૂરું થવાયું છે. 2-3 થિયરી બાકી છે, પણ થોડા દાખલા ગણીએ તો વધારે મજા આવે. બરાબર ને? ઓકે, આપણી પાસે સ્વાધ્યાયનો દાખલો એક તો સોલ્વ કર્યો આપણે લાસ્ટ ટાઈમ. હવે બીજા દાખલા ઉપર જઈ રહ્યા છીએ. શું કહેવા માંગે છે બીજો દાખલો? જોઈએ. HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર 1.2 એંગસ્ટ્રોમ છે. હમણાં કશું લખતો નથી. 1 એંગસ્ટ્રોમ 10⁻⁻10 મીટર. ચેપ્ટર નંબર 2 માં શીખ્યા. ક્લોરીન અણુ એ હાઇડ્રોજનના પરમાણુથી લગભગ 35.5% ઘણો દળદાર છે. આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે. તેમ આપેલ છે. તો અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. કયો અણુ? HCl. રાઈટ? તો ધ્યાન રાખજો. સૌથી પહેલા થોડીક આકૃતિ દ્વારા સમજાવવાની કોશિશ કરો. અહીંયા હાઇડ્રોજન છે, એનાથી અમુક અંતરે અહીંયા ક્લોરીન છે. નોર્મલી ક્લોરીન સાઈઝ મોટો છે. નક્કી છે દ્રવ્યમાન કેન્દ્ર ભારે અણુની નજીક હશે. તો હવે હું આને C કહી દઉં છું. C નો મતલબ સેન્ટર ઓફ માસ, એવું ના. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણે સ્વીકારવાનું છે શું? યામ પદ્ધતિનું ઉગમ બિંદુ. એ તો દ્રવ્યમાન કેન્દ્ર હશે જ. RCM દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન છે એની વાત કરીએ છીએ. ધારો કે તે x અંતરે છે, તો અહીંયાથી આટલું અંતર મને x આપેલું છે વાલા બચ્ચા. રાઈટ? સેજ લાઈન ત્રાસી થઈ, આપણે એને સીધી કરી દીધી. રાઈટ? તો આ ક્લોરીન અને અહીંયા એનું C દ્રવ્યમાન. રાઈટ? તો આખું અંતર મને આપ્યું હતું 1.27 એંગસ્ટ્રોમ. રાઈટ? તો હવે આ કેટલું રહેશે? તો કે 1.27 માઈનસ x જેટલું રહેશે. ક્લિયર અને કટ? ઓકે. તો આ ક્લિયર અને કટ માહિતીથી આગળ વધવાની કોશિશ કરી. હવે હું શું લખવા માંગુ છું? તો લખું છું, ધારો કે H પરમાણુનું દળ બરાબર M માટે Cl પરમાણુનું દળ બરાબર 35.5 M આવું થઈ શકશે. દ્રવ્યમાન કેન્દ્ર H પરમાણુથી x જેટલા અંતરે છે, x એંગસ્ટ્રોમ જેટલા અંતરે છે. રાઈટ? તો હવે ક્લોરીન પરમાણુની વાત કરીએ તો એ કેટલા અંતરે હશે? તો કે 1.27 માઈનસ x જેટલા અંતરે હશે. રાઈટ? બસ આ માહિતીનો ઉપયોગ કરીને આગળ દોડવાનું આપણે. રાઈટ? સમજવાની વાત. અહીંયાથી આનું અંતર આ, અહીંયાથી આનું અંતર આ, તો તમે આવું પણ લખી શકો છો. દ્રવ્યમાન કેન્દ્રથી Cl પરમાણુનું અંતર બરાબર 1.27 માઈનસ x એંગસ્ટ્રોમ. હવે ખાસ અગત્યની બાબત લખી રહ્યો છું. ખાસ અગત્યની બાબત, દ્રવ્યમાન કેન્દ્ર પર જ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લેતા RCM is equal to 0. એનો મતલબ કે અહીંયા જ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈ લીધું એટલે એની કિંમત 0 થઈ ગઈ. ત્યાંથી આ તરફનું અંતર ધન ને ત્યાંથી આ તરફનું અંતર ઋણ. તો અહીંયા હું પણ લખી શકીશ કે માટે R1 સદિશ is equal to minus x I caret
અને એવી જ રીતે r2 સદિશ ઇઝ ઇક્વલ ટુ 1.27 માઇનસ x i. એકમ તો એંગસ્ટ્રોમ જ લખીશું. બસ હવે તમારે ચિંતા નથી, હવે ખાલી ગણતરી કરવાની રહેશે. માટે RCM is equal to M1R1 M2R2 upon M1 plus M2. પણ RCM તો 0 થઈ ગયો. M plus M બરાબર M1 ની જગ્યાએ M R1 minus xi caret plus 35.5 m એની સાથે R2 1.27 minus x, રાઈટ. આમાંથી m અને આમાંથી m કોમન લઈ લઈએ તો m minus xi caret plus આ પદ બહાર રહેશે 35.5 1.27 minus x i caret તો રહેવાના જ છે પાછળ. છેદમાં 0 ડાબી બાજુ તો છે જ 36.5 m. આ m કેન્સલ અને આ બાજુ લઈ જાઓ એટલે તો 0 થઈ ગયું. તો હવે તમારી પાસે 0 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો આ બાજુ આવી ગયું એટલે 0 થઈ ગયું. તો 0 ઇઝ ઇક્વલ ટુ minus xi caret plus 35.5 into 1.27 minus 35.5 x i caret. આ પદ માઈનસ છે, આ પણ માઈનસ છે. તો 0 is equal to આવેલો ગુણાકાર 35.5 into 1.27 minus 36.5 x i caret. માટે આને ડાબી બાજુ લાવો તો 36.5 x i caret is equal to 35.5 into 1.27. માટે x i caret is equal to 35.5 1.27. અહીંયા પણ i caret લખવા પડશે છેક થી છેક સુધી. અહીંયા પણ i caret, અહીંયા પણ i caret, still i caret. ઓકે, અહીં તો લખ્યા છે. બસ વાલાઓ, તમારી પાસે છેલ્લો જવાબ x નો જે આન્સર આવશે તે એંગસ્ટ્રોમમાં મળી જશે. બરાબર છે સહેલું, પણ આ કન્સેપ્ટ તમારે ધ્યાનમાં લેવો પડે. આને માઈનસ કેમ લીધા? તો આને ઉગમ બિંદુ બનાવ્યું. ઉગમ બિંદુ બનાવ્યું એટલે આમ ઋણ અંતર, અહીંયાથી આ બાજુ ધન અંતર, એટલા માટે. અને જો તમને યાદ ન રહે તો લખી નાખવાનું ઉગમ બિંદુ, એનાથી આગળ અહીંયા લખવાનું દ્રવ્યમાન કેન્દ્ર. બંને એક જ છે. હજુ બતાવવાનું પ્લસ x, હજુ બતાવવાનું માઇનસ x. કશું જ યાદ રાખવાનો પ્રશ્ન આવતો જ નથી, રાઈટ? ભલા ભૂલકા પાર્ટી, આગળનો દાખલો લઈએ જેનો નંબર છે 7.3. શું કહે છે? એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત ઝડપ v થી આગળ વધી રહી છે. આગળ વર્તુળ ગતિ કરે છે એવું નથી કીધું, આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હશે? બહુ જ સરસ ભાષામાં 4-5 વાક્યમાં આન્સર. અહીં બાળક પ્લસ ટ્રોલીનું તંત્ર પ્રથમ સ્થિતિમાં ગતિ કરતું હતું, સાચું? ટ્રોલી પ્લસ બાળકનું તંત્ર બીજી સ્થિતિમાં પણ ગતિ કરે છે, જે દરમિયાનમાં કોઈ જ બાહ્ય બળ લાગ્યું નથી. બાળક એની જાતે જ ગતિ કરે છે, એટલે તંત્રની અંદરનો જ ભાગ એની જાતે ગતિ કરે છે. માટે કહી શકાય કે પ્રથમ સ્થિતિમાં તંત્રની જેટલી ઝડપ હતી, દ્રવ્યમાન કેન્દ્રની જેટલી ઝડપ હતી, એટલી જ ઝડપ બીજી સ્થિતિમાં પણ મળી શકે છે અથવા તો મળે છે. ધેટ્સ ઇટ. શાંતિથી ફરીથી સાંભળી લેવાનો, જવાબ પૂરો. કોઈ જ ગણતરી કરવાની રહેતી નથી, માત્ર શબ્દોમાં લખાણ છે.
શાંતિથી સાંભળી લેજો એટલે ખબર પડશે કે શું લખવું. ઓકે, સો નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ નેક્સ્ટ ક્વેશ્ચન, ધેટ ઇઝ 7.4. કેટલાક બાળકો આવા થિયરી વાળા દાખલા છોડી દે છે, બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. તમારા ફ્યુચરમાં ધોરણ 12 સાયન્સની અંદર એમસીક્યુ છે. તમારી માટે ભવિષ્યની જે એક્ઝામ છે કોમ્પિટિટિવ, એમાં પણ એમસીક્યુ જ છે. તો એમસીક્યુ બને છે ક્યાંથી? આવા કન્સેપ્ટમાંથી. એટલા માટે એ અગત્યનું છે. એટલે સમજાવું છું તમને કે આવું છોડી નહીં દેવાનું. રાઈટ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 7.4. દર્શાવો કે સદિશ A અને સદિશ B ઘાટાક્ષરે લખેલું છે એટલે થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એ A સદિશ ક્રોસ B સદિશના મૂલ્યથી અડધું હોય છે. રાઈટ? તો મારે તમને સૌથી પહેલા ત્રિકોણ બનાવીને બતાવવો પડે. રાઈટ? તો અહીંયા આ O નામ આપી દઈએ, અહીંયા આને નામ આપીએ B અને આને કહીએ A. રાઈટ? તો આ બે સદિશ થઈ ગયા વાલા બચ્ચા પાર્ટી. આને નામ આપી દઈએ A સદિશ ને આને નામ આપી દઈએ B સદિશ. ઓકે, એમણે આને નામ આપ્યું છે A, તો અહીંયા હું A લખીશ, કોઈ પ્રોબ્લેમ નથી. A અને B ગમે ત્યાં લખો, કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. રાઈટ? એને જોડતી ત્રીજી બાજુ હું એમ જ ડ્રો કરી દઉં છું, આ બેને જોડે છે. રાઈટ? હવે શું કરવાનું છે તો પહેલા તમને સમજાવી દઉં થોડું, પછી આપણે આગળ વધવાની કોશિશ કરીશું. તો અહીંયાથી આને લંબ દોરી દઉં છું. આ 90 ડિગ્રીનો ખૂણો થઈ ગયો ને જેને ત્રિકોણની ઊંચાઈ h કહીશું અને આ બિંદુને નામ આપી દઈશું C. ધેટ્સ ઇટ. તો અહીંયા લખું આકૃતિમાં OB સદિશ જે સદિશ A ને રજૂ કરે છે તથા OA સદિશ કે જે સદિશ B ને રજૂ કરે છે, તેમની વચ્ચેનો ખૂણો થીટા છે. બસ આટલું સમજાવ્યા પછી હું લખી શકું આકૃતિમાં ત્રિકોણ OAC માટે sin થીટા. મને sin થીટાની જરૂર છે. કેમ? સમજાવું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણાકારમાં વેધ. 1/2 પાયો એનો મતલબ OB, વેધ નો મતલબ AC. રાઈટ? બસ. તો મને AC, ઓકે, OB તો મારી પાસે 1/2, OB નો મતલબ A તો છે જ. હવે મારે જોઈએ છે AC, તો AC તો H છે, જોઈ લો. તો H લાવીશ ક્યાંથી? અહીંથી મને મળશે sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ એટલે B. સદિશ નહીં લખીએ અહીંયા, સદિશ નહીં લખીએ. રીઝન તમને કીધું. શું કીધું રીઝન? રીઝન એટલું જ મારા વાલાઓ કે sin થીટા આદિશ છે માટે H is equal to B sin થીટા. બોલો, કોઈ તકલીફ નહીં ને? બસ કિંમત મૂકી દઈએ. માટે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2A, H ની જગ્યાએ B sin થીટા. રાઈટ? is equal to, ધ્યાન રાખજો, is equal to 1/2 સદિશ A ક્રોસ સદિશ B અને એનું મૂલ્ય. આવું કેમ? તો બાજુમાં કારણ આપી શકો છો તમે કે સદિશ A ક્રોસ સદિશ B નું મૂલ્ય બરાબર AB sin થીટા. રાઈટ? હવે પ્રશ્નને વાંચો. જો આ ક્ષેત્રફળને હું સદિશ બનાવી દઉં S, ક્ષેત્રફળ સદિશ રાશિ છે, અગાઉ પણ કહી ચૂક્યા છીએ, જેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. ક્ષેત્રફળ બરાબર લખવું હોય તો 1/2. હવે તમારે સદિશ A ક્રોસ સદિશ B, આવો કૌંસ સદિશ બતાવશે, આવો કૌંસ એનું મૂલ્ય બતાવશે.
રાઈટ? હવે પ્રશ્ન વાંચો. દર્શાવો કે સદિશ A અને B થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ A ક્રોસ B સદિશના મૂલ્યથી અડધું હોય છે. ક્ષેત્રફળ અડધું હોય છે. સ્ટેટમેન્ટ નીચે આપી દેવાનું. માટે પરિણામ પરથી કહી શકાય કે બસ પ્રશ્ન લખી દેવાનો. શું? તો કે સદિશ A અને સદિશ B થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ સદિશ A અને ક્રોસ સદિશ B ના મૂલ્યથી અડધું હોય છે. ક્લિયર? કેવું સરસ મજાનો દાખલો. હવે આ દાખલાનો આ પરિણામ પૂછાય, એનો ઉપયોગ પૂછાય, એને ટેક અ સ્ક્રીનશોટ. રાઈટ? વાલા બાળકો, નવો પ્રશ્ન 7.5 નંબરનો દાખલો. દર્શાવો કે સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C એ ત્રણ સદિશો સદિશ A, સદિશ B અને સદિશ C થી બનતા સમાંતર બાજુ ચતુષ્કોણના કદના મૂલ્ય બરાબર થાય છે. એટલે કદ શોધવું છે આપણે. મતલબ સમજ્યા ને? કદ શોધવું છે. તો સૌથી પહેલા આકૃતિ દોરીશું. રાઈટ? સમજો. મારી પાસે આ સદિશ સૌથી પહેલા B છે, એની સાથે અહીંયાનો સદિશ આમ ડ્રો કરી છે B, પણ C આવશે. પણ પહેલા હું સબાચર બનાવું. આ સબાચર બન્યું. રાઈટ? હવે મારે સમલંબ ચતુષ્કોણ બનાવવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આના જેવું છે, પાછળ ડ્રો કરું છું. બરાબર સમજો. ઘણાને આવી આકૃતિ દોરવાની બહુ મોટી મુશ્કેલી હોય છે. આવા બે ડ્રો કરી દીધા. એને માત્ર તમારે અનુક્રમે જોડી દેવાના. બસ, બીજું કશું જ કરવાનું નહીં. થઈ ગયું? ગબડી નહીં પડે, ચિંતા ના કરશો. બરાબર ને? ઓકે વાલા બચ્ચાઓ, નામકરણ કરી દઈએ, ખબર પડે તમને. આને O કહું. રાઈટ? ABC, A B C, E F G અને H. વાલા બચ્ચાઓ, OA એટલે સદિશ B, OC એટલે સદિશ C અને આ OE આ આપણા માટે સદિશ A થઈ ગયો. રાઈટ? લખી નાખવાનું એટલું. તો અહીંયા લખી શકીએ છીએ આકૃતિમાં OA બરાબર સદિશ A, સોરી સદિશ B, OC is equal to સદિશ C, OE is equal to સદિશ A. રાઈટ? ક્લિયર આટલું? એનાથી આગળ હવે ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ બરાબર, ધ્યાન રાખજો, હું લખીશ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હમણાં લખાયું ત્રિકોણ કરતા ડબલ, એટલે ત્રિકોણના છેદમાં સોરી માનાંકમાં A ક્રોસ B હતું ને, એની સાથે ભાગાકારમાં 2 હતા, એ નીકળી ગયા. એનો મતલબ કે અહીંયા માનાંકમાં A ક્રોસ B થઈ જશે. હવે જો હું આને સદિશ બનાવું એટલે કે S બનાવી દઉં તો આને લખાય A ક્રોસ B. હજુ પણ આને લખું છું, ધ્યાન રાખજો, S into n કેરેટ બરાબર સદિશ A ક્રોસ સદિશ B. સમીકરણ નંબર 1, જ્યાં n કેરેટ A સદિશ A અને સદિશ B ના પરિણામી સદિશ એટલે કે સદિશ S ની દિશામાં એકમ સદિશ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે દિશા મારે જો બતાવવી હોય તો વાલા બચ્ચાઓ આને લંબ દિશા બતાવવાની છે. એનો મતલબ લાઈક ધીસ. તો આ દિશા જે બતાવી એ સદિશ S ની દિશા થઈ સદિશ A ક્રોસ B, અને આ જ દિશામાં મને એકમ સદિશ n કેરેટ. ધારો કે આ ખૂણો થીટા છે. રાઈટ? કારણ કે આપણે તો કદ શોધવું છે. આ ખૂણો થીટા છે.
બરાબર સમજજો હો, એ ખૂણો થીટા છે. તો હવે હું લઈ રહ્યો છું બિલકુલ ધ્યાન રાખીને સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C. બરાબર. તો આને હું આવું પણ લખી શકું સદિશ A ડોટ સદિશ S. લખાય કે નહીં? હવે જો હું આવું લખું તો આને આવું પણ લખી શકું. ડોટ ગુણાકાર છે. ડોટ ગુણાકારનું સૂત્ર છે તમારી પાસે કે સદિશ A ડોટ સદિશ B બરાબર AB cos θ. તો આનો ડોટ ગુણાકાર છે તો હું આવું પણ લખી શકું A S cos θ. તો મારાથી આવું પણ લખાય કે S કૌંસમાં A cos θ. રાઈટ? પરિણામ નંબર 2. આકૃતિ પરથી હજુ પણ સમજજો હો, બિલકુલ તમે જોઈ શકો છો આખો દાખલો આકૃતિ ઉપરથી જઈ રહ્યો છે. ક્યાંય કોઈ જગ્યાએ નવી કોઈ વાત જ નથી કરી મેં હજી સુધી. તો હજુ લખું છું આકૃતિ પરથી cos θ બરાબર, તમે કહેશો સર આમાં cos θ કઈ આયા? ઓકે, જો બતાવો હું શું કરી રહ્યો છું તો કે એની સાથેની મારે વાત કરવાની, એટલે હું અહીંયાથી આ લંબ દોરી દઉં. આ ખૂણો 90 ડિગ્રી, આને હું નામ આપી દઉં m. આકૃતિ પરથી cos θ નહીં લખું ડાયરેક્ટ, હો આકૃતિ ઉપરથી ત્રિકોણ OEM માટે cos θ બરાબર, જો આ લાઈન અને આ લાઈન સમાંતર હોય તો આ એની છેદિકા થઈ તો આ ખૂણો પણ θ થાય. ખબર ના પડે તો Z આકારના અંતર્ગત ખૂણાઓ સમાન થાય. તો cos θ બરાબર પાસેની બાજુ એનો મતલબ EM સોરી અથવા ME ના છેદમાં કર્ણ એટલે OE. પણ આને હું નામ આપીશ H અને આને કહીશ A. તો આના ઉપરથી કહી શકાય કે A cos θ is equal to H અને નંબર આપીશ 3 અને અહીંયા કહી દઈશ H. ધીમે ધીમે બને છે આકૃતિ, એકદમ નથી બની ગઈ. તમે આ બધું જ પહેલેથી અંદર લખી નાખો છો એટલે તકલીફ પડે છે. આવ્યું ક્યાંથી? મગજ વિચારે છે. પણ સ્ટેપ વાઇઝ જુઓ કમ્પ્લીટ. ઘણા આખું લેક્ચર નથી જોતા. અમને કેમની ખબર પડે? વાલાઓ YouTube ની અંદર એવરેજ ટાઈમ ડ્યુરેશન મને બતાવે છે. આ એવરેજ ટાઈમ ડ્યુરેશન 30 મિનિટના વિડિયોની અંદર મને ખાલી 4 મિનિટ 5 મિનિટ, વિચાર કરો 30 મિનિટનું લેક્ચર તમે 4 મિનિટના એવરેજ થી જુઓ છો. વોટ ડઝ ઇટ મીન પ્યારા બચ્ચાઓ? આ એક લેક્ચર બનાવતા તમારા સરને બહુ મહેનત પડે છે, ખૂબ મહેનત પડે છે. તમે એને ભગાઈને જોઈ લો છો. એ સારી વાત તમારા માટે નથી. હા, જોવાવાળા તો આખું લેક્ચર જુએ છે, એક વાર નહીં 4 વાર જુએ છે. તમે એવું જોયું હશે કેટલાક લેક્ચર્સ YouTube પર જે છે ને એ 4K નો મતલબ 4000 વ્યૂઝ ની અંદર ચાલે છે. મતલબ ખબર? 4000 વખત જોવાયા છે. જો તમે પૂરેપૂરા લેક્ચર જોશો તો બેનિફિટ તમારો જ છે, એક જ વખતમાં કામ પતી જાય. રાઈટ? તો કામ એવું કરો કે બીજી વાર રિવાઇઝ થાય. પણ આ તો બીજી વાર જોવે તોય નવું લાગે, એ ખોટી વાત છે. એટલે થોડુંક સિન્સિયરલી બધા લેક્ચર સ્ટાર્ટ થી એન્ડ સુધી શાંતિથી જુઓ. ઘણા ભગાય નહીં ચાલે. ફિઝિક્સ છે, આ સોંગ નો કોઈ મૂવીનું કોઈ સિરીઝ નથી જોતા તો ખબર પડી ગઈ એટલે દોડાઈ નાખ્યો. તમારી એક્ઝામ 3 કલાકની છે, દોડાવાશે નહીં એને. સાચી વાત ને? ઓકે, માટે હવે હું શું લખીશ? સમીકરણ 2 ને લખતા સમીકરણ 2 ને લખતા તો સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ આની જગ્યાએ હું લખી શકું H. સમીકરણ નંબર 4. રાઈટ? બસ. તો હવે આગળ આપણી પાસે જે પ્રશ્ન છે એની વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ આપેલ સમાંતર બાજુ
ચતુષ્ફલકનું કદ બરાબર શું થાય? તો બરાબર બેઝ, એનો મતલબ ચતુષ્કોણ OA BC નું ક્ષેત્રફળ ગુણાકારમાં ચતુષ્ફલકની ઊંચાઈ. બરાબર? તો આનું ક્ષેત્રફળ મને આપશે સદિશ B ક્રોસ સદિશ C, રાઈટ? અને આ ઊંચાઈ નો મતલબ શું થઈ જશે? તો કે h. પણ વાલા મિત્રો, આ તો ક્ષેત્રફળ છે, તો આને હું s તરીકે પણ લખી શકું, s.h. હવે જો હું આનું મૂલ્ય લઈ લઈશ તો અહીંથી આવું થઈ જશે, તો અહીંયા સદિશની નિશાની નીકળી જશે, તો અહીંયા સમીકરણ નંબર 5 આપી દો. આ કદ બતાવે છે ને આ પદ બતાવે છે, તો લખી શકાય. માટે સમીકરણ 4 અને 5 પરથી શું થાય? તો કે સદિશ A ડોટ સદિશ B, ઓકે, આવું લખીએ પહેલા. સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ પરથી સમાંતર બાજુ ચતુષ્ફલકનું કદ બરાબર શું થઈ શકશે? તો સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C. તો આ પોઈન્ટ તમને યાદ રાખી લેવાનો, બરાબર? આવું મોડે થઈ જવું જોઈએ, સૂત્રની નોટબુકમાં નોંધાઈ જવું જોઈએ, તો જોરદાર કામ થાય. બાકી ના જોરદાર કામ થાય, ના જોરદાર કામ થાય, રાઈટ? સો ધેટ્સ ઓલ ફોર ટુડે. ટેક કેર. તમારી તબિયતની ખૂબ કાળજી રાખજો. તમારે બહુ જ કામ કરવાનું છે, બહુ જ આગળ વધવાનું છે. સો થેન્ક યુ સો મચ. ટેક વેરી ગુડ કેર ઓફ યોર હેલ્થ. થેન્ક યુ સો મચ.